પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ। ધૃતરાષ્ટ્રએ કહ્યું, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? ત્યારે સંજયે કહ્યું, રાજા દુર્યોધન વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે બોલ્યા, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દુષ્ટધુમ્નથી વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડવોની આ મોટી સેનાને જુઓ। આ સેનામાં મોટા મોટા ધનુષ્યવાળાઓ તથા ભીમ અર્જુન સમાન શૂરવીરો, સાત્વિક અને વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન તથા બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને મનુષ્યમાં શ્રેષ્ઠ સૌખ્ય, પરાક્રમી યુદ્ધમન્યુ તથા બળવાન ઉત્તમોજાના, ભદ્રાના પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો, આ બધા મહારથીઓ છે। હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષમાં જે બળથી સુપ્રસિદ્ધ નાયકો છે તે આપની જાણમાં આવે તે સારું તેમના નામ કહું છું, તે તમે સાંભળો। આપ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, જયદ્રથ અને આ સિવાય પણ મારા માટે જેમણે જીવન અર્પણ કરેલા છે તેવા શૂરવીરો છે। તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રોના સંચાલનમાં ચતુર અને કુશળ છે। ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી આપણી સેના દરેક પ્રકારે અજય છે અને ભીમ દ્વારા રક્ષિત તે લોકોની સેના આપણી સાથે લડવાની સમર્થ છે। માટે દરેક મોરચા ઉપર પોતપોતાની જગ્યાએ મક્કમ રહીને આપ સર્વ ભીષ્મ પિતામહ બધી બાજુથી રક્ષા કરો। આ વખતે કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનને હર્ષિત કરતા ઉચ્ચ સ્વરથી સિંહનાદ કરીને શંખ વગાડ્યો। આ પછી શંખો, નગારાઓ, ભેદીઓ, મૃદંગો અને રણશિંગા વગેરે એકદમ વાગવા લાગ્યા। તેથી એ સર્વનો મોટો શબ્દ થયો। પછી સફેદ ઘોડા જોડાયેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને દિવ્ય શંખો વગાડ્યા। શ્રી કૃષ્ણ પંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક પરાક્રમી ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો। કુંતી પુત્ર રાજા યુધિષ્ઠરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા। શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજે મહારથી શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ન તેમજ વિરાટે, અપરાજિત સાત્વિકે, દ્રુપદે તથા દ્રૌપદીના 5 પુત્રોએ અને સુભદ્રાના પુત્રે જુદા જુદા શંખ વગાડ્યા। આકાશ અને પૃથ્વીને ગજાવી નાખતા આ ભયાનક શબ્દે કૌરવોના હૃદય ચીરી નાખ્યા। અર્જુન કહે, રાજન, ત્યાર પછી કપિધ્વજ અર્જુને લડવાની ઊભા રહેલા તમારા પુત્રને જોઈને શસ્ત્રો ચલાવવાની શરૂઆત કરતી વખતે ધનુષ્ય ઉઠાવીને શ્રી ઋષિકેશ શ્રી કૃષ્ણને આ વચન કહ્યા, અચ્યુત, મારા રથની સેનાઓની વચ્ચે ઊભો કરો। તેથી યુદ્ધ ક્ષેત્રમાં લડવાની ઈચ્છાથી આવીને ઊભા રહેલા વીરોને તથા મારે જે લોકોની સાથે લડવાનું છે તેમને હું જોઈ લઉં, તેથી મને ખબર પડે કે યુદ્ધમાં દુર્બુદ્ધિ દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાથી મારી સાથે કોણ લડવા આવ્યું છે। એ કહે છે, હે ધૃતરાષ્ટ્ર, અર્જુનના આ પ્રમાણે કહેવાથી શ્રી કૃષ્ણએ બંને સેનાઓની વચ્ચે ઉત્તમ રથને લાવીને કહ્યું, હે પાર્થ, યુદ્ધને માટે એકઠા થયેલા આ કૌરવોને જો। તે સેનામાં અર્જુને પિતાતુલ્ય વડીલોને, પિતામહોને, ગુરુઓને, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને, મિત્રોને, સસરાઓને તથા બંધુ બાંધવોને જોઈને અત્યંત શોક
અને કરુણાવશ થઈ અર્જુન આ વચનો બોલ્યા. હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા આ વચનોને જોઈને મારા અંગ શિથિલ થઈ રહ્યા છે અને મુખ સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં કંપ અને રોમાંચ થાય છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડે છે. ચામડીમાં દાહ થાય છે. મારું મન ભ્રમિત થઈ ગયું છે. તેથી હવે મારાથી ઊભા પણ રહી શકાતું નથી. કેશવ, મને બધા ચિહ્નો પણ વિપરીત જણાઈ રહ્યા છે કે યુદ્ધમાં આ સ્વજનો સમુદાયને મારવામાં મને જરાય પણ શ્રેય દેખાતું નથી. કૃષ્ણ, હું તો હવે વિજય, રાજ્ય, સુખોને પણ નથી ઈચ્છતો. સ્વજનોનો નાશ થતાં જ તે વિજય વગેરેથી અમારો શો અર્થ સધાશે? અથવા રાજ્યથી, ભોગોથી, જીવનથી લાભ પણ શું છે? એમને માટે અમે રાજ્ય, ભોગો અને સુખો ઈચ્છીએ છીએ એ બધા તો ધન અને જીવનની આશા છોડીને યુદ્ધમાં ઊભા છે. ગુરુજનો, કાકાઓ, પુત્ર તેમજ દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્ર, શાળાઓ તથા બીજા પણ સંબંધીઓ ઊભેલા છે. હે મધુસૂદન, તેઓ મને મારી નાખનાર હોય અથવા મને 3 લોકનું રાજ્ય મળતું હોય તો પણ હું આ બધાને મારવા નથી ઈચ્છતો. તો હું આ પૃથ્વી માટે તેને કેમ મારું? જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમારું શું પ્રિય થવાનું છે? તે અત્યાયીઓને મારવાથી તો અમને પાપ જ લાગવાનું છે. માટે હે માધવ, અમારા બાંધવો એવા આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી. અમે સ્વજનોને મારી કેવી રીતે સુખી થઈ શકીશું? જો કે બધી મૂઢ બનેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષોને અને મિત્રો સાથે દ્રોહ કરવાના પાપને જોઈ શકતા નથી. પણ જનાર્દન, અમે તો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષોને જાણીએ છીએ, તો અમારે એ પાપમાંથી બચી જવાનો વિચાર કેમ ન કરવો જોઈએ? કુળના નાશથી સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નષ્ટ થાય એટલે આખા કુળમાં અધર્મ પ્રસરે છે. અધર્મથી અનાચાર વધી જતા કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. અને હે વિષ્ણુ, દૂષિત સ્ત્રીઓમાં વર્ણશંકર સંતતિ ઉત્પન્ન થાય છે અને તેવી સંતતિના દુરાચારોથી તે કુળધાતીઓનું અને તેમનું કુળ અધોગતિમાં નરકમાં પડે છે. આવા કુળના પિતૃઓ પણ પુણ્ય, તર્પણ વગેરે ક્રિયાઓથી લુપ્ત થવાથી અધોગતિ પામે છે. આમ એ વર્ણશંકરોથી કરાતા દોષો વડે સનાતન જાતિ ધર્મો અને કુળ ધર્મોનો નાશ થઈ જાય છે અને કહેવાય છે કે તેવા કુળ ધર્મવિહીન મનુષ્યનો નરકમાં વાસ થાય છે. અરે, અમે આ મહાન પાપ કરવા માટે તૈયાર થયા છીએ. માત્ર રાજ્ય સુખના લોભને માટે અમે સ્વજનોને મારી નાખવા તત્પર થયા છીએ. આ કરતાં તો હું શસ્ત્રો છોડી દઈ છાનો માનો ઊભો રહું. એ ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં શસ્ત્રો લઈને મને રણમાં મારી નાખે તો તે વધારે સારું છે. રણભૂમિમાં આ પ્રમાણે શોકથી ઉદ્વિગ મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ્યને છોડી દઈ રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયા. ભગવદ્ ગીતા, 1લો અધ્યાય સમાપ્ત.